વડોદરા કોર્પોરેશનમાં ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચે બબાલ થઈ। સયાજીગંજના ધારાસભ્યએ રજાના દિવસે બેઠક બોલાવી હતી। બેઠકને લઈને મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચે બોલાચાલી થઈ। બેઠકની જાણ કેમ ન કરી તેવું કહી ડેપ્યુટી મેયરે બળાપો કાઢ્યો। મેયર પિંકીબેને ડેપ્યુટી મેયરને વળતો જવાબ આપ્યો હતો। મેયરે કહ્યું, તમે વિવિધ વિસ્તારની મુલાકાતે જાઓ છો ત્યારે જાણ કરો છો। આ બાબતે મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચે બબાલ થઈ હતી। ભાજપમાં આંતરિક વિખવાદ વડોદરા કોર્પોરેશનમાં સામે આવ્યો છે। મુખ્ય અલગ અલગ બે બેઠકોનું આયોજન કરવામાં આવેલું, જેમાં સયાજીગંજ વિધાનસભાના વિસ્તારના ધારાસભ્યશ્રી અને પૂર્વ મેયરશ્રી એવા કેયુરભાઈ રોકડિયા દ્વારા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં ગ્રીન બ્લુ ડેવલપમેન્ટ કરીને એમાં લિનિયર પાર્ક બનાવવા માટેનું એમની પાસે એક પ્રેઝન્ટેશન હતું, એ રજૂ કરવામાં આવ્યું। બીજી મિટિંગ હતી કોર્પોરેશનની। અમારે જે કોર્પોરેશનનો આપણે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ જે આપણે ફાયર એનઓસીથી માંડીને જે પણ ક્રાઇટેરિયા પ્રમાણે અલગ અલગ સેક્શન્સમાં બધું દુકાનો હોય, ક્લાસીસ હોય અને મોટી હાઈરાઇઝ બિલ્ડિંગ છે, આ બધાને જે સીલ કરવામાં આવી રહ્યા છે તે માટે ટ્યુશન ક્લાસીસના સંચાલકોની એક આખી ટીમ અમને મળવા આવી હતી અને આપણે હાથીખાનાના વેપારીઓ આ ટ્યુશન ક્લાસીસના સંચાલકોને જે ભૂતકાળમાં પણ જ્યારે હરણીનું ઇન્સિડન્સ બન્યું હતું ત્યારે પણ સીલ કરવામાં આવ્યા હતા। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, વડોદરા કોર્પોરેશનમાં ભાજપમાં આંતરિક વિખવાદ, મેયર ડેપ્યુટી મેયર વચ્ચે બબાલ થઈ, શું અપડેટ? વડોદરા કોર્પોરેશનમાં જે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ છે એમના વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે। ઇલેક્શન બાદ પણ આ વિવાદ વકરવા બંધ રહેવાનું નામ નથી લઈ રહ્યો। ધારાસભ્યએ રજાના દિવસે એક બેઠક બોલાવી હતી। તેમના વિધાનસભા ક્ષેત્રના જે અમુક કામો છે એ અટવાયેલા છે, એને વેગ મળે એના માટેની આ બેઠક હતી, પરંતુ આમાં ડેપ્યુટી મેયરને ન બોલાવતા ડેપ્યુટી મેયર મીટિંગ સ્થળે પહોંચ્યા હતા અને મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચે આ માથાકૂટ થઈ હતી। મને આમંત્રણ કેમ ના આપ્યું, મને આ મીટિંગની જાણ કેમ ના કરી, એવું કહી અને ડેપ્યુટી મેયરે મેયર સાથે બોલાચાલી કરી હતી। મેયરે પણ રોકડું પરખાવ્યું હતું કે તમે પણ વિસ્તારની મુલાકાતે જાઓ છો તો મને જાણ નથી કરતા। આ ઉપરાંત આ મીટિંગ છે ધારાસભ્યએ બોલાવેલી હતી એટલે મારે તમને જાણ કરવાની જરૂર નથી। અધિકારીઓની હાજરીમાં જ આ જે વિવાદ છે ગઈકાલે થયો હતો। જો કે આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મધ્યસ્થી કરી અને મામલો થાળે પાડ્યો હતો, પરંતુ વડોદરા કોર્પોરેશનના પદાધિકારીઓમાં સતત કોઈકના કોઈક મામલાને વિવાદ ચાલી રહ્યો છે। સંગઠનની પણ પકડ ન હોવાય એવું અત્યારે આ દ્રશ્યો અને એવી આ ઘટનાઓ છે પ્રકાશમાં આવી રહી છે। હવે સંગઠને કોઈ ઠોસ કાર્યવાહી કરવી જોઈએ અને વડોદરા શહેરમાં જે ભાજપની છબી છે એને લાંછન લાગી રહ્યું છે એના માટે કોઈ કાર્યવાહી કરવી જોઈએ। જી જિજ્ઞાસા। બિલકુલ માનુ, આ પ્રકારનું મનદુખ શું પહેલેથી જ કોર્પોરેશનમાં મેયર ડેપ્યુટી મેયર વચ્ચે પહેલા ક્યારે જોવા મળ્યું છે? જિજ્ઞાસા, કહેવામાં આવી રહ્યું છે કે મેયર, ડેપ્યુટી મેયર આ બધા સંગઠનના માણસો છે, પરંતુ હવે જયારે સત્તા મળી છે ત્યારે એકબીજાનો અહમ ટકરાઈ રહ્યો છે। ઇલેક્શન પહેલા પણ આવા વિવાદ થયા હતા, હવે ફરીવાર આ નવો વિવાદ ગઈકાલે થયો છે। ત્યારે ડેપ્યુટી મેયર કેટલાક ક્લાસીસ સંચાલકોને જે ફાયર સેફટીના મામલે નોટિસ આપવામાં આવી છે એ મુદ્દે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ત્યાં આ મીટિંગ જોઈને ડેપ્યુટી મેયર ભડક્યા હતા। ડેપ્યુટી મેયરે મેયરને જાહેરમાં ચોખ્ખું પખાવ્યું કે મને કેમ આ મીટિંગની જાણ કરવામાં ના આવી, એટલે અત્યારે અહીંયા અહમ ટકરાઈ રહ્યો છે અને જે પદાધિકારીઓ છે એમના વચ્ચે જ અત્યારે અહમનો ટકરાવ છે થઈ રહ્યો છે। પહેલાથી આ ચાલી રહ્યું છે ને આ સતત ઘટનાનું પુનરાવર્તન છે એ પણ થઈ રહ્યું છે। જી જિજ્ઞાસા। બિલકુલ માનુ, આ વડોદરા કોર્પોરેશનમાં ચાલતા આંતરિક વિવાદને લઈને શું પ્રાદેશિક કક્ષાએ આ મામલે કોઈ જવાબ મળ્યો છે ખરો? જિજ્ઞાસા, પ્રદેશ કક્ષાએ વારંવાર રજૂઆતો થઈ છે। ટકોર પણ CR પાટીલે અને મુખ્યમંત્રીએ પણ કરેલી કે અમદાવાદ અને સુરતની વચ્ચે આવેલું આ શહેર છે વડોદરા, તેમ છતાં વિકાસથી વંચિત રહી ગયું છે। અનેક વાર સુરત ખાતે પણ CR પાટીલે મીટિંગ બોલાવી અને આ પદાધિકારીઓને ટકોર કરી છે, તેમ છતાં એ કોઈકના કોઈક મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને પદાધિકારીઓ હવે પદ મળ્યું છે ત્યારે એકબીજાનો અહમ ગવાઈ રહ્યો છે અને એના કારણે પાર્ટીની છબી પણ ખરડાઈ રહી છે। જી જિજ્ઞાસા। બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ। તો ડેપ્યુટી મેયરે મેયર સાથે બબાલ કરી હતી।
મેયર પિંકીબેને ડેપ્યુટી મેયરને જો કે વળતો જવાબ આપી દીધો. મેયરે કહી દીધું કે તમે વિવિધ વિસ્તારની મુલાકાતે જાઓ છો ત્યારે જાણ કરો છો. વડોદરા કોર્પોરેશનમાં ભાજપમાં આ આંતરિક વિખવાદ અત્યારે સામે આવી રહ્યો છે, જેમાં મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચે બબાલ થઈ હતી. સયાજીગંજના ધારાસભ્યએ રજાના દિવસે બેઠક બોલાવી હતી, જેને લઈને આ બબાલ મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચે થઈ હતી. કહ્યું બેઠકની જાણ કેમ કરવામાં નથી આવી તેમ કહી અને મેયરે ડેપ્યુટી મેયર દ્વારા બળાપો કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ મેયર પિંકીબેને ડેપ્યુટી મેયરને વળતો જવાબ પણ આપી દીધો હતો. મેયરે કહી દીધું હતું કે તમે વિવિધ વિસ્તારની મુલાકાતે જાઓ છો ત્યારે જાણ કરો છો. આ જ બાબતને લઈને મેયર અને ડેપ્યુટી મેયર આમને સામને આવી ગયા હતા.